સુરતમાં સોનાની ચેન ચોરી કરનાર ગેંગ ઝડપાઈ. આરોપીઓ પેસેન્જરને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી સોનાની ચેનની કરતા હતા ચોરી. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. આરોપી પાસેથી 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતમાં ટ્રાફિક પોલીસે ખાનગી બસોને ફટકાર્યો દંડ. હીરાબાગ સર્કલ પાસે રોંગ સાઈડમાંથી આવતી બસો સામે કાર્યવાહી. રોંગ સાઈડમાં આવતા અનેક વાહન ચાલકોને દંડ ફટકાર્યો. સુરતમાં એનડીપીએસના ગુનાના આરોપીઓ વિરુદ્ધ પીઆઈટી અંતર્ગત કાર્યવાહી કરાઈ. અઠવા પોલીસે જામીન મુક્ત થયેલા આરોપીની કરી અટકાયત. આસિફ ઉર્ફે બાબુ સૈયદની પાસા હેઠળ ધકેલાયો. આરોપી વિરુદ્ધ અગાઉ એનડીપીએસના અનેક ગુના રજીસ્ટર. સુરતના અઠવા વિસ્તારમાં ઝડપાયું કૂટણખાનું. યશોદ એપાર્ટમેન્ટમાં પોલીસે પાડ્યા દરોડા. પોલીસે એક મહિલા સહિત 6 આરોપીની કરી ધરપકડ. યાત્રાધામ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર પર થયો જીવલેણ હુમલો. ટ્રસ્ટના પૂર્વ કર્મચારીએ કર્યો હુમલો. પીએ અને સિક્યુરિટીને અધિક કલેક્ટરને બચાવ્યા. અગાઉ હુમલો કરનાર સામે નોંધાઈ હતી ફરિયાદ. કેસમાં વધુ રસ લેતા હોવાનું કહી મારવાનો પ્રયાસ. દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારના ગોકુલપુરીમાં પતિએ કરી પત્નીના મિત્રની હત્યા. આડા સંબંધની શંકા રાખીને લાકડીના ફટકા મારીને હત્યા. ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર. નવી મુંબઈમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં વોર્ડ બોય ડોક્ટર બન્યો. વોર્ડ બોય ડોક્ટર હોવાનો ઢોંગ કરીને યુવતીની સારવાર કરી. ખોટા ઇન્જેક્શનથી 21 વર્ષીય યુવતી જીવ ગુમાવ્યો. પોલીસે નકલી ડોક્ટરની ધરપકડ કરી. નડિયાદ વરિયાળી માર્કેટ પાસે જીએસપીસીની ગેસ લાઇનમાં થયું ભંગાણ. ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો. મુખ્ય રસ્તા પર થઈ રહ્યું હતું ખોદકામ. ગેસનો ફ્લો બહાર નીકળતા રસ્તો બંધ કરાયો. ભારત પાકિસ્તાન મેચને લઈને મોટા સમાચાર. આખરે આઈસીસી સામે પાકિસ્તાન પડ્યું ઘૂંટણીએ. ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવા પાકિસ્તાન તૈયાર. ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ રમશે પાકિસ્તાન. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે મેચ. સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો થયો. સોનાનો ભાવ 1,60,500 પર પહોંચ્યો, જ્યારે ચાંદીનો ભાવ 2,68,000 પર પહોંચ્યો. ગોગો પેપર પ્રતિબંધ મુદ્દે સરકારનો યુ-ટર્ન. પેપર પર પ્રતિબંધ મુદ્દે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની રજૂઆત કરી. જૂનું 16 ડિસેમ્બરનું જાહેરનામું બિનઅસરકારક બન્યું. હાઈકોર્ટે સમગ્ર મુદ્દે રાજ્ય સરકારને વિગતવાર જવાબ દાખલ કરવા આદેશ આપ્યો. સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુનો મોટો નિર્ણય. દસાડાના વિવાદિત પીઆઈ ઉપાધ્યાય સહિત 4 પોલીસ અધિકારીઓની બદલી કરાઈ. 31 ડિસેમ્બરની રેડ અને ઠાકોર સમાજના આગેવાનોની માંગ બાદ આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા. સુરતમાં તાપી નદીમાં કરોડના ખર્ચે બનતો સરથાણા ઇન્ટેકવેલ એક તરફ નમી ગયો. આપના નેતાઓએ સ્થળ પર મુલાકાત લઈ કામગીરી પર ઉઠાવ્યા સવાલ. તાત્કાલિક ટેકનિકલ તપાસ અને સ્ટેબિલિટી રિપોર્ટની માંગ કરી. અમદાવાદની 7G સ્કૂલમાં મારામારીનો મામલો. સ્કૂલના આચાર્ય એડમિન હેડે જવાબ કર્યો રજૂ. મારામારીની ઘટનાને શાળાએ સામાન્ય ગણાવી. સ્કૂલના જવાબથી ડીઓ સંતુષ્ટ નહીં. બનાસકાંઠાની નવી ભીલડી ગ્રામ પંચાયતના સરપંચને કર્યા સસ્પેન્ડ. સત્તાનો દુરુપયોગ તથા કામગીરીમાં ગેરરીતિનો કાંતિલાલ માળી પર આરોપ. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી સરપંચને કરાયા પદ પરથી દૂર. અમદાવાદ આરટીઓએ 45% જેટલો દંડ વસૂલ્યો. વર્ષ 2024માં આરટીઓએ કુલ 7.16 કરોડ રૂપિયાનો દંડ કર્યો વસૂલ, જ્યારે 2025માં આ રકમ વધીને 10.40 કરોડ રૂપિયા થઈ. સૌથી વધુ દંડ ઓવરલોડ વાહનોને ફટકારાયો. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરાયું. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 3,604.90 કરોડનું બજેટ કરાયું મંજૂર. મનપા કમિશનર દ્વારા સૂચવવામાં આવેલો કરબોજ ફગાવવામાં આવ્યો. અમદાવાદ મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની નવી પહેલ. ઉત્તરાયણ પર્વ દરમિયાન ઉત્પન્ન થતી પતંગ અને દોરીના વેસ્ટમાંથી લોગો કરાયો તૈયાર. 1200 કિલો વેસ્ટ દોરીમાંથી કોમનવેલ્થ ગેમ્સ 2030નો લોગો બનાવ્યો. અમદાવાદની પાસપોર્ટ ઓફિસમાં રોજ 100 વધારાની ઓનલાઈન અપોઇન્ટમેન્ટ થઈ શરૂ. વધતી માંગને પહોંચી વળવા માટે નવી ઓનલાઈન અપોઇન્ટમેન્ટ ઉમેરવામાં આવી. અરજદારે હવે કલાકો સુધી ઊભા રહેવાને બદલે સીધા અધિકારીઓને કરી શકશે સંપર્ક. ભરૂચના અંકલેશ્વરમાં જન આક્રોશ યાત્રાનું થયું આગમન. કોસવાડી અને વાલિયા ચોકડી પર યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, તુષાર ચૌધરી અને મુમતાઝ પટેલ સહિતના નેતાઓ યાત્રામાં જોડાયા. વડોદરાની સયાજી હોસ્પિટલના એએનટી વિભાગે 10 કલાકમાં 2 જટિલ સર્જરી કરી. ડોક્ટરોએ 2 બાળકોને આપ્યું નવજીવન. 1 વર્ષીય બાળકના ફેફસામાં ફસાયેલી પીને સફળતાપૂર્વક કઢાઈ તો 3 વર્ષના બાળકના ગળામાં ફસાયેલો
સિક્કો પણ બહાર કાઢવામાં આવ્યો. સુરતના કરંજ પ્રાથમિક શાળાના આચાર્ય જાગૃતિબેન પટેલના અંગદાનથી 3ને નવજીવન મળ્યું. ચેન્નઈના કિશોરને મળ્યો નવો હાથ. ચક્ષુઓના દાનથી 2 લોકોની નવી દ્રષ્ટિ મળી. જાગૃતિબેન બ્રેન ડેડ જાહેર થતા પરિવારે સેવા ભાવના સાથે અંગદાનનો મહત્વનો નિર્ણય લીધો. જૂનાગઢના ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મિની કુંભ મેળાની તૈયારીઓને અપાયો આખરી ઓપ. 3.5 કિલોમીટરનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ બનશે. વિવિધ સુશોભન લાઇટિંગ સહિતની કરાઈ વ્યવસ્થા. 6 પ્રવેશદ્વારોને વિશેષ લાઇટિંગ ફૂલથી શણગારાશે. ભવનાથમાં મહાશિવરાત્રીના મિની કુંભ મેળાની તૈયારીઓ પૂર્ણ થઈ. વહીવટીતંત્રએ લાઇટ, પાણી અને આરોગ્ય સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી. મેળાના પ્રથમ દિવસે ભવ્ય ડમરૂ યાત્રા યોજાશે. ગુજરાતભરના સાધુ સંતો જોડાશે અને 5 દિવસ સુધી વિવિધ આશ્રમોમાં ધાર્મિક કાર્યક્રમોની રમઝટ જામશે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરે ભક્તોનું ભારે ઘોડાપૂર. જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા અયોધ્યા નગરી. હજારો શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન કરવા માટે લાંબી કતારોમાં ઉભા રહી ભક્તિમાં લીન જોવા મળ્યા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે સિદ્ધિવિનાયક મંદિરે કર્યા દર્શન. બાપાના ચરણોમાં શીશ ઝુકાવ્યું. મહારાષ્ટ્રની જનતાની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે મુંબઈના દાદર સ્થિત ચૈત્ય ભૂમિની મુલાકાત લીધી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્મારક પર જઈને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપી. રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહેશે. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી. ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા સવારે ઠંડીનો થશે અહેસાસ. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અમદાવાદ, ગાંધીનગર સહિતમાં લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી રહે તેવી શક્યતા. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાદળછાયું વાતાવરણ રહેશે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી. ધુમ્મસના કારણે જીરું, ચણા, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ. દિલ્હીમાં સવારના સમયે હળવું ધુમ્મસ જોવા મળ્યું. અનેક વિસ્તારોમાં સવારના સમયે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે વાહન ચાલકોને સાવચેતી રાખવી પડી. ધુમ્મસના કારણે વાહનની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. જમ્મુ કાશ્મીરના ગૌરેસ ખીણમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન થયું પ્રભાવિત. રસ્તા પર બરફની ચાદર છવાતા વાહન ચાલકોને હાલાકી. તાપમાનમાં સતત ઘટાડો થતા સ્થાનિકો કડકડતી ઠંડીમાં રહેવા મજબૂર. તુલેલના ઊંચાઈવાળા વિસ્તારોમાં 10 થી 12 ઇંચ જેટલી ભારે હિમવર્ષા થઈ. જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ લમર્ગમાં હિમવર્ષાથી ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષા બાદ ગુલમર્ગમાં ઠંડીમાં થયો વધારો. સફેદ બરફનો અદભુત નજારો જોવા મળ્યો તો પ્રવાસીઓએ માણી બરફવર્ષાની મજા. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં ભારે હિમવર્ષા બાદ પર્યટન સ્થળો ખીલી ઉઠ્યા. સુલતાન પથરીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરફ સાથે મસ્તી કરતા જોવા મળ્યા. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ આ વર્ષે જિલ્લામાં ભારે હિમવર્ષા થઈ. શ્રીનગર સહિત સમગ્ર કાશ્મીર ખીણમાં તીવ્ર શીતલહેર યથાવત. ઠંડીનો પારો ગગડતા સામાન્ય જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી. દાલ લેકના કિનારાના ભાગો પર અનેક જળાશયોમાં પાણી થીજીને બરફ બન્યું. જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પર્યટન સ્થળ નાથા ટોપ અને તેની આસપાસના વિસ્તારોમાં થઈ હિમવર્ષા. બરફની મજા માણવા દેશભરમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. તમિલનાડુના થુથુકુડીમાં આવેલું પોર્ટ પક્ષીઓ માટે બન્યું નવું સરનામું. વિવિધ જાતિના સ્થાનિક અને જાયાવર પક્ષીઓની સંખ્યામાં મોટો ઉછાળો. ભારે વરસાદના કારણે આસપાસના જળાશયોમાં પાણી ભરાતા પક્ષીઓની ગતિવિધિમાં વધારો થયો. ઉત્તરાખંડ ચમોલીમાં વિન્ટર કાર્નિવલ અને નેશનલ સ્કીઇંગ ચેમ્પિયનશિપની તૈયારીઓ પૂરજોશમાં. પ્રવાસન સ્થળ ઓલીમાં 12 થી 16 ફેબ્રુઆરી સુધી થશે આયોજન. 10 ફેબ્રુઆરી સુધીમાં વિવિધ રાજ્યોની ટીમ પહોંચે ઓલી. રાજકોટમાં ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોને હાલાકી. ખેડૂતો ડુંગળી મફતના ભાવે વેચવા મજબૂર બન્યા. 60 થી 70 રૂપિયા પ્રતિ મણ ડુંગળીનું વેચાણ. ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની બમ્પર આવક. આવક સામે ખરીદી ઓછી થતી હોવાનો દાવો. સુરતમાં ખાણીપીણીના વેપારીઓ પર પાલિકા તંત્રની તવાઈ. સ્થાયી સમિતિ ચેરમેનના આદેશ બાદ ફૂડ વિભાગ દોડતું થયું. ફૂડ વિભાગની રોજની કામગીરીનો વિગતવાર અહેવાલ આપવો પડશે. ભેળસેળિયા તત્વો પર રોક લગાવવા પાલિકા તંત્રનો સપાટો.
જામનગરના કોલેરાના 3 કેસ પોઝિટિવ આવતા મનપા એક્શન મોડમાં ધરાર નગર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી અટકાયતી પગલાં લેવાયા. આરોગ્ય વિભાગે 300 જેટલા ઘરોમાં સર્વે કરી ટેબ્લેટનું કર્યું વિતરણ. રાજકોટમાં સીજીએસટી વર્ગ 2 નો અધિકારી લાંચ લેતા ઝડપાયો. ધર્મેન્દ્ર યાદવે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કંપનીના માલિક પાસે માંગ્યા હતા 5,000 રૂપિયા. કંપનીના વેરિફિકેશન અને ફાઇનલ રિપોર્ટ માટે માંગી હતી લાંચ. અમદાવાદમાં બાળ તસ્કરીના કેસમાં મોટો ખુલાસો. 10 થી 15 લાખમાં બાળક વેચતા હોવાનો ઘટસ્ફોટ. આરોપીની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા. એજન્ટો નર્સિંગ હોમ સાથે મળીને ચલાવતા હતા રેકેટ. બાળકની ઉંમરના આધારે બનાવતા નકલી ડોક્યુમેન્ટ. અમદાવાદમાં નશાકારક પદાર્થોના વેચાણ વિરુદ્ધ પોલીસે કરી લાલા. વટવા પોલીસે ₹10 લાખના ગોગો સ્મોકિંગ કોન સાથે એકને ઝડપ્યો. રઘુવીર પ્લેટિનિયમ એસ્ટેટમાં વટવા પોલીસે પાડ્યા દરોડા. ડીસામાં ભુવાજી પર હુમલા મામલે કરાઈ કાર્યવાહી. હુમલો કરનાર 6 આરોપીની કરાઈ ધરપકડ. લવ મેરેજની અદાવતમાં શિહોરીના દેવા રબારી પર થયો હતો હુમલો. તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા. અમદાવાદના 6 ઓવરબ્રિજનું રિપેરિંગ કરાશે. ગંભીરા અને સુભાષ બ્રિજ બાદ તંત્રનો નિર્ણય. 63 કરોડના ખર્ચે અમદાવાદના 6 બ્રિજ રિપેર કરાશે. બ્રિજમાં રહેલા બેરિંગ રિપ્લેસમેન્ટ કરાશે. રિપેરિંગ દરમિયાન બ્રિજ પર ભારે વાહન બંધ કરાશે. અમદાવાદ મનપાના સોલિડ વેસ્ટ વિભાગે પર્યાવરણની સુરક્ષાને લઈને કર્યો નવતર પ્રયોગ. પતંગની 1200 કિલો વેસ્ટ દોરીમાંથી કોમનવેલ્થ ગેમ્સ 2030નો લોગો તૈયાર કરાયો. ઉત્તરાયણના જોખમી કચરાને વેસ્ટ ટુ આર્ટમાં અપાયું કલાત્મક સ્વરૂપ. બાકી રહેલી વધારાની દોરીનો પણ કરાયો અનોખો ઉપયોગ. મનપામાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં ઇંધણ તરીકે ઉપયોગ કરી ઉર્જાનું ઉત્પાદન કરાયું. દોરીના વેસ્ટને પર્યાવરણ સંરક્ષણ અભિગમ સાથે અપસ્કેલિંગની દિશા અપાઈ. છોટાઉદેપુરમાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ હેઠળ આદિજાતિ વિકાસ વિભાગની પહેલ. રવિ સિઝનમાં ખેડૂતોને 5,000ના દરની કીટ 500 રૂપિયાના નજીવા દરે અપાઈ. એપીએસ ખાતર, પ્રોમ ખાતર, નેનો યુરિયાની બોટલ સહિત બિયારણોની અપાઈ છે કીટ.